ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ દહેરાદૂનમાં ગ્રામ્ય વિકાસ અને પલાયન નિવારણ આયોગની સમીક્ષા બેઠક યોજી। ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ દહેરાદૂનના સચિવાલયમાં ગ્રામ્ય વિકાસ અને પલાયન નિવારણ આયોગની સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું। આ બેઠક દરમિયાન રાજ્યમાં પલાયનના મુખ્ય કારણો અને તેને રોકવા માટેના વ્યૂહરચનાઓ પર ચર્ચા કરવામાં આવી। મુખ્યમંત્રી ધામીએ જણાવ્યું હતું કે હમણાં સુધી રાજ્યમાં પલાયન રોકવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ હવે વધુ સક્રિય અને વ્યાવસાયિક અભિગમ અપનાવવાની જરૂર છે। આ બેઠકમાં આયોગના સભ્યો અને અધિકારીઓએ પલાયન નિવારણ માટેના ટૂંકા અને લાંબા ગાળાના યોજનાઓ પર ચર્ચા કરી। મુખ્યત્વે સ્વરોજગાર અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી। મુખ્યમંત્રી ધામીએ જણાવ્યું હતું કે ગામોમાં રોજગારના અવસરો વધારવા માટે સ્વરોજગાર અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવું જરૂરી છે। મુખ્યમંત્રી ધામીએ આયોગના સભ્યોને સૂચના આપી કે તેઓ પલાયન નિવારણ માટેની યોજનાઓને અસરકારક રીતે અમલમાં લાવવા માટે તાત્કાલિક પગલાં ઉઠાવે। તેમણે જણાવ્યું હતું કે પ્રતિષ્ઠિત ગામોને વિકાસ માટે એક નમૂના તરીકે વિકસિત કરવા માટે એક ગ્રામ એક સેવક મોડેલ પર કામ કરવું જોઈએ। આ બેઠક અને ચર્ચાઓ રાજ્યમાં પલાયન નિવારણ માટેની નવી દિશાઓ અને યોજનાઓને ઉજાગર કરે છે। મુખ્યમંત્રી ધામીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પલાયન નિવારણ માટેની યોજનાઓને અમલમાં લાવવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને તાત્કાલિક પગલાં ઉઠાવવામાં આવશે।